ચાલો બાળકો તૈયાર ચાલો મેં ઉદાહરણ 8 આપણે પહોંચ્યા હતા કાલ રકમ લખી રાખી જોઈ લ્યો લખી નાખો તમે એ અને બી આ બે શ્રેણિક આપ્યા છે સમાન કક્ષાના એક સમીકરણ આપ્યું છે 2a + 3x = 5b તો આપણને એવું કીધું છે શ્રેણિક x શોધો (2a + 3x = 5b) બંને બાજુ -2a ઉમેરીએ તો 3x = 5b - 2a 3 વડે ભાગી નાખીએ તો x ને ટૂંકમાં સૂત્રનો કરતા બનાવી હવે આમાં કિંમત મૂકી દો 1/3 5 × b -2 × a it is equal to 1/3 5 10 -10 20 copy that 10 -25 5 प्लस कर नाखिए -16 0 -8 +4 -6 -12 equal to 1/3 હવે આ બે શ્રેણિકનો સરવાળો -6 -10 12 14 -31 -7 અદિશનો ગુણાકાર કરો તો -1/3 વડે અંદર ગુણી નાખો તો -2 -10/3 4 14/3 -31/3 -7/3 આ શ્રેણિક x આપણને મળી ગયો ઉદાહરણ 9 જો x + y = અને x - y = હોય તો x અને y શોધો
જો આપણને બે સમીકરણો આપ્યા છે એટલે આપણે જેવા સમીકરણોના સંખ્યાઓમાં ઉકેલ મેળવતા એની જેમ જ કરવાનું. અહીં x plus y is equal to અને x minus y is equal to હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. ડાબી બાજુ ડાયરેક્ટ 2x લખી નાખો તો ચાલશે. માટે 2x is equal to 8, 8, 0, 8. Therefore, x is equal to 2 વડે ભાગી નાખો, 1/2 કરી નાખો, આગળ એકવાર લખવું હોય તો 4, 4, 0, 4. જો હવે તમે આ x ની કિંમત કોઈ એકમાં મૂકી દો તોય હાલે, સમીકરણ 1 માં કે 2 માં. એને બદલે જેમ સરવાળો કર્યો એમ બાદબાકી કરો તો તમને સીધો y મળી જશે. 1 માંથી 2 બાદ કરતા x plus y minus x minus y is equal to 5209 minus 360 minus 1. Therefore, 2y equal to ડાયરેક્ટ બાદબાકી કરી નાખું છું. 2 minus 4, 0, 10. Therefore, y equal to 1 minus 2, 0, 5. આમ x અને y આપણને મળી ગયા. રેડી? હવે ઉદાહરણ 10મું. નીચેના સમીકરણમાંથી x અને y ના મૂલ્યો શોધો. આ પહેલું સમીકરણ. Two x 10
14 2y minus 6 plus અને તેમને રાખીએ is equal to therefore 2x plus 3 6 15 2y minus 4 is equal to જો અહીંયા 6 આ બે ઘટકો સમાન જ છે 15 15 નહીતર તો આવા x અને y મળે જ નહીં સમાનતાનો ઉપયોગ કરીએ તો આપણને બે સમીકરણો મળશે therefore 2x equal to 4 and therefore x is equal to 2 2y is equal to 18 and therefore y is equal to 9 ચાલો ઉદાહરણ 11મું જો રકમ નથી લખતા એવડી બધી હવે બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ પંજાબના હે ભાઈ બાસમતી પરમલ અને નવરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા ત્રણેય પ્રકારના ચોખાના વેચાણની કિંમત શ્રેણીકો A અને B માં આપી છે એ શ્રેણીકમાં ઉપર જો પેલા લખી લઈએ 10,000 20,000 અને 30,000 50 30 ને 10,000 આ મિસ્ટર રામકિશનની વાત છે આ હારમાં પહેલી હારમાં બીજી હારમાં ગુરુચરણસિંહ છે સિંહ પહેલી હારમાં રામકિશને એમાં પહેલો ઘટક છે એ બાસમતીની વાત છે બીજો ઘટક પરમલ અને ત્રીજો નવરા આ રૂપિયા છે આટલા રૂપિયાના ચોખા આવા પ્રકારના વેચાય પછી બીજો શ્રેણીક બી છે એમાં સોરી આ પેલો છે ને એ સપ્ટેમ્બરનું વેચાણ છે બીજો હવે ઓક્ટોબરનું છે વાત એની જ છે તો ઓક્ટોબર મહિનામાં 5,000 રૂપિયાનો વેચા અને 10,000 રૂપિયાના પરિમલ ચોખા વેચા અને રામકિશને 6,000 ના નવરા પ્રકારના ચોખા વેચા પછી 20,000 10,000 અને 10,000 આ
ઓલું જ પ્રમાણે છે. તો એને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કેટલું એકત્રિત વેચાણ કર્યું હશે? મતલબ બેયનો આપણે સરવાળો કરવાનો છે. પહેલો પ્રશ્ન, પેલા એ રકમ લખી નાખો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અડધો પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ આ શોધવા માટે એકત્રિત એટલે ભેગું સરવાળો A વત્તા B કરો. આ 20,000 છે. 50, 70,000 થશે ને? 40,000, 20,000. બીજો પ્રશ્ન છે, સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો. એટલે સપ્ટેમ્બર માંથી ઓક્ટોબર બાદ કરવાનો, A માઇનસ B કરવાનો. એ કરી નાખો ને હવે તમે. A માઇનસ B, 2 શ્રેણીકની બાદ બાકી. ત્રીજો પ્રશ્ન શું છે? જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. એટલે ઓક્ટોબરના વેચાણ છે એમાં 2% કરી નાખવાના. એ કરાવો. ત્રીજું, વેચાણમાં 2% નફો છે. માટે 2B/100 કે 1/50 B એમ જ કરીએ is equal to 1/50 into 500, 1000
10 100 20 100 10 100 ને 10 100 1000 કે હોત થશે 100 થશે 2 મીંડા કાઢીને 2 વડે ગુણવાના એટલે 200 200 2 મીંડા કાઢી નાખો અને 2 વડે ગુણો એટલે 400 200 ને 200 જો હવે આના ઉપરથી આન્સર લખવાનો કઈ રીતે આ કયા મહિનાની વાત છે ઓક્ટોબરની તો ઓક્ટોબરમાં પહેલી લાઈન છે એ રામકિશનની છે રામકિશનને બાસમતીમાં 100 રૂપિયા પરમલમાં 200 રૂપિયા અને નોરાની જાત છે એમાં 200 રૂપિયા નફો થાય છે અને ગુરુચરણસિંહને દરેક ચોખાના પ્રકારમાં કેટલો નફો થાય છે એ વાત જવાબમાં છૂટી લખી નાખો બારમું ઉદાહરણ બે શ્રેણિક આપ્યા છે ગુણાકાર શોધો તો પેલા ગુણાકાર જ્યારે શોધવાનો કહે ત્યારે વિચારવાનું કે ગુણાકાર શક્ય છે કે કેમ ગુણાકાર પોસિબલ ક્યારે બને કે એમાં સ્તંભની સંખ્યા 2 છે આમાં હાર એટલી જ હોવી જોઈએ 2 જ તો અહીં શ્રેણિક એમાં સ્તંભની સંખ્યા અને બી માં હારની સંખ્યા સમાન હોવાથી એ ગુણ્યા બી વ્યાખ્યાયિત છે મળે બેનો ગુણાકાર મળે હવે ગુણાકાર કરીએ આપણે a ગુણ્યા b is equal to ગુણાકાર કરતા પહેલા એ વિચારવાનું કે જવાબ કઈ કક્ષાનો શ્રેણિક આવશે આમાં 2 હાર અને 2 સ્તંભ છે પહેલો શ્રેણિક છે 2x2 કક્ષાનો અને બીજો શ્રેણિક છે 2 હાર અને 3 સ્તંભ વાળો તો જો આ બે કાઢી નાખો તો આપણો આન્સર આવશે એ 2 હાર અને 3 સ્તંભનો આવશે
એટલે આના જેવો આવશે બી શ્રેણિક જેવો. પહેલી હારનો અને પહેલા સ્તંભનો કોમન સભ્ય આપણે શોધવું હોય તો હાર આની જોવાની, સ્તંભ આનો જોવાનો. પહેલી હાર પહેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરો તો 6 ગુણ્યા 2 વત્તા 9 ગુણ્યા 7. હવે આના બધા સ્તંભ વારાફરતી લેતા જવાના, ત્યાં સુધી આની પહેલી જ હાર રાખવાની. આમ પહેલી હાર મારીએ ત્યાં સુધી પહેલી જ હાર રાખવાની. પહેલી હાર બીજો સ્તંભ 6 ગુણ્યા 6 વત્તા 9 ગુણ્યા 9. પહેલી હાર ત્રીજો સ્તંભ 6 into 0 plus 9 into 8. હવે બીજી હાર આપણે અહીંયા બીજી હારમાં આવીએ છીએ તો આની બીજી હાર લેવાની. આ સ્તંભ પહેલો જ છે એટલે આનો પહેલો સ્તંભ લેવાનો. બીજી હાર પહેલો સ્તંભ 2 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 7. 2 ગુણ્યા 6 વત્તા 3 ગુણ્યા 9. 2 ગુણ્યા 0 વત્તા 3 ગુણ્યા 8 ઇક્વલ ટુ 6 દુ 12 ને 27. 12 ને 36 ને 81. 117 જોઈ જો છતાં 0 ને 72. 21 ને 4. 27 ને 12 ફરીથી આવ્યા. આમાં આ ભૂલ છે. 9 7 63 ને 12. 9 તેરી હિતાવી ક્યાંથી કરી નાખ્યા? 63 ને 12 75. પછી 12 ને 27. હવે 39 24. 75 117 72 25 39 ને 24. પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને એનો સરવાળો. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એવી રીતે બીજી હાર બીજો સ્તંભ. તમને ડાયરેક્ટ એક જ ઘટક કોઈ પર્ટિક્યુલર શોધવાનું કહે તો આવડવું જોઈએ. ધારો કે તમને આ ઘટક શોધવાનું કહે તો તમને ખબર હોવી જોઈએ કે આ બીજી હાર અને બીજો સ્તંભ છે એટલે આની બીજી હાર ને આનો બીજો સ્તંભ ને ગુણવાનો. શ્રેણિકના ગુણાકારમાં ક્રમનો નિયમનું પાલન થતું નથી એ દર્શાવતું એક ઉદાહરણ આપ્યું એને. જો એ બરાબર 1 -2 3 -4 2 5 અને બી બરાબર 2 3 4 5 2 1 હોય તો એ બી અને બી બંને શોધો અને જુઓ કે એ બી બી સમાન છે કે નહીં. તો પહેલા તો એ શ્રેણિક છે એમાં સ્તંભ કેટલા છે? 3. બી માં હાર પણ 3 છે માટે એ ગુણ્યા બી પોસિબલ છે.
A ગુણ્યા બી પહેલા તો કેટલા બાય કેટલા થશે એ વિચાર લ્યો. પેલો શ્રેણિક 3/2 છે. સોરી 2 હાર ને 3 સ્તંભ વાળો છે. બીજો 3 હાર અને 2 સ્તંભ વાળો છે તો એનો ગુણાકાર આવશે 2/2. ચોરસ શ્રેણિક જવાબ આવશે. પહેલી હાર પહેલો સ્તંભ 2 - 8 + 6. પહેલી હાર બીજો સ્તંભ 3 - 10 + 3. બીજી હાર પહેલો સ્તંભ -8 + +8 + 10. બીજી હાર બીજો સ્તંભ -12 + 10 + 5. તો it is equal to 0 -4 10 અને 3. આ એ બી મળ્યો. 0 -4 10 3. હવે બી એ શોધો. તો you see બી એ બરાબર 2 3 4 5 2 1 into 1 - 2 3 -4 2 5 is equal to, જો આમાં 3 હાર છે અને 2 સ્તંભ છે. આમાં 2 હાર ને 3 સ્તંભ છે એટલે આનો આન્સર 3/3 આવશે. પહેલી હાર પહેલો સ્તંભ 2 - 12. પહેલી હાર બીજો સ્તંભ -4 + 6. પહેલી હાર ત્રીજો સ્તંભ 6 + 15. બીજી હાર પહેલો સ્તંભ 4 - 20. બીજી હાર બીજો સ્તંભ -8 + 10. બીજી હાર ત્રીજો સ્તંભ 12 + 25. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 - 4. બીજો સ્તંભ -4 + 2. ત્રીજો સ્તંભ 6 + 5. It is equal to -10 2 21 -16 2 37 -2 -2 11. રેડી. તો સ્પષ્ટ છે કે AB is not equal to BA. ચાલો થેન્ક યુ. તો બીજું શું.